પ્રજા હતી પરેશાન ત્યારે ક્યાં હતા નગરસેવકો? શાસકો અને તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો એટલે ભરતનગરનો બગીચો. રસ્તાના કામો છે અધૂરા, પ્રજા છે ત્રસ્ત. ક્યારે થશે આ કામો? સ્વચ્છતામાં નંબર મેળવવા કરોડોનું આંદોલન, પણ શહેર સ્વચ્છ થયું છે? કરોડોના ખર્ચે બન્યા સાયકલ ટ્રેક, પણ ઉપયોગ ક્યાં? વિકાસની રાજનીતિ ફરી સત્તા મેળવવામાં કામ આવશે? ભાવનગરના મહાનગરપાલિકાના શાસકોને જાણે કે ચૂંટણી આવી એ પહેલા જ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરનારની હારમાળા સર્જી દીધી હતી. છેલ્લા 31 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ ટર્મ પૂરી થવાની હતી અને 2024માં ચૂંટણી આવવાની હતી. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ વિકાસને ઝડપથી મોટો કરવાની નેમ કરી દીધી. પરંતુ કેટલાક કામો એવા છે જે આજે પણ અધૂરા છે. એમાંનો એક નમૂનો એટલે ભાવનગરના ભરતનગરનો આ બગીચો. આમ તો કહી શકાય કે 2022ની સાલમાં આ બગીચાનું ખાતમુહૂર્ત થયું હતું. તત્કાલીન રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે આ બગીચાનું ખાતમુહૂર્ત કર્યું, પણ જ્યારે અધિકારીઓ કે સત્તાધીશોને ખબર ન હતી કે આ જગ્યા તેમની છે કે કેમ. 20,000 સ્ક્વેર મીટરમાં આ બગીચો બનાવવાનો હતો, પરંતુ કહી શકાય કે મોટા ભાગની જમીન છે હાઉસિંગ બોર્ડની હતી. હાઉસિંગ બોર્ડે જમીન ના આપી અને આખરે આ બગીચાનું કામ આજે 6 વર્ષ પછી પણ પૂરું થયું નથી. દુઃખની બાબત એ છે, મારા અને તમારા ખીચાના પૈસામાંથી જે ટેક્સ ભરાણો હતો એમાંથી 45 લાખ રૂપિયા જેવી માતબર રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવી દેવામાં આવી છે. અહીં પ્રજા પૂછે છે, અમારો વાંક શું, ગુનો શું?